વસુંધરા મિત્ર મંડળ દ્વારા ગણેશ ચતુર્થીના બીજા દિવસે ભગવાન સત્યનારાયણ દેવની કથાનું ભવ્ય આયોજન. વસુંધરા મિત્ર મંડળ દ્વારા વસુંધરા એપાર્ટમેન્ટ ખાતે છેલ્લા 10 વર્ષથી ગણપતિ દાદાની વિધિવ્રત રીતે સ્થાપના કરવામાં આવે છે. દરરોજ અલગ અલગ સેવાકીય પ્રવૃત્તિ યોજવામાં આવે છે ત્યારે આજરોજ ગણેશ ચતુર્થીના બીજા દિવસે સત્યનારાયણ દેવની કથાનું ભવ્ય આયોજન વસુંધરા યુવક મંડળ દ્વારા કરવામાં આવેલ, જેમાં વસુંધરા કોમ્પ્લેક્સના તેમજ અન્ય ભક્તજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ભગવાન સત્યનારાયણ દેવની કથાનો લાહવો લીધો હતો. કથા પૂર્ણ થયા બાદ ભક્તજનો માટે ભોજન પ્રસાદીનું આયોજન પણ કરવામાં આવેલ. વસુંધરા કોમ્પ્લેક્સ યુવા મંડળ તરફથી દર વર્ષે જે પ્રમાણે ગણપતિ ઉત્સવનું આયોજન થાય છે તથા વસુંધરા કોમ્પ્લેક્સમાં દરેક તહેવારનું સમૂહમાં મળીને ઉજવવામાં આવે છે. જેમ આજે ગણેશ ચતુર્થીના બીજા દિવસે સત્યનારાયણની કથાનું આયોજન રાખેલું છે તથા ગણેશ ચતુર્થીમાં 5 દિવસ હરેક દિવસે અલગ અલગ પ્રકારના દર્શન થાય છે તથા અલગ અલગ પ્રકારના ભોજનનો ઉત્સવ, રમતગમતનો ઉત્સવ બધું ઉજવવામાં આવે છે. દરેક ભક્તોને તથા વસુંધરાવાસીઓ તથા પોરબંદરવાસીઓને નમ્ર આમંત્રણ છે કે તે લોકો આનો ભાગ બની શકે છે. જય ગણેશ. આપણે કેટલા વર્ષથી તમારે ગણપતિ દાદાની સ્થાપના થઈ છે? છેલ્લા 10 વર્ષથી ગણેશ ચતુર્થીની અમે પૂજા કરીએ છીએ તથા આ પ્રોગ્રામનું આયોજન કરીએ છીએ. વસુંધરા કોમ્પ્લેક્સના યુવક મંડળ તરફથી આ પૂજા તથા ગણેશનું આયોજન થાય છે.